जय श्री कृष्ण। तमारुं स्वागत है अमारी चेनल सिंपल गुजराती रसोई में। तो आज आपणे बनाववाना छे आथेला मरचा। 3 महीना सुधी स्टोर करी शकाय ने खराब न थाय तेवा आज आपणे सीक्रेट ट्रीक साथे आपणे आथेला मरचा बनाववाना छे। तो सौथी पहेला आथेला मरचा बनाववा माटे अहीं मैं मरचा लई लीधा छे फ्रेश। तमे जोई शको छो। तमारे मरचा आथेला बनाववा माटे सौथी पहेला मरचानी क्वोंटिटी छे ते सारी लेवानी छे। एकदम कड़क अने दरवाळा होय अने एकदम फ्रेश मरचा होय तेवा लई लेवाना छे। पछी तेने सारी रीतना धोईने साफ करीने आवी रीतना डीटीयू काढीने 4 भागमां आवी रीतना कटका करी लेवाना छे। तमारे नानी के मोटी साइजमां जे प्रमाणे कापवा होय ते प्रमाणे कापी लेवाना छे। तमे जोई शको छो सरस रीतना मैं मरचा बधाय कापी लीधा छे। तमे लाल मरचानी जग्याए तमे लीला मरचा पण लई शको छो। हवे आपणे तेमां मीठुं 1 चमची एड करी देशुं। मीठुं एड करवाथी पाणीनो भाग होय छे एक्स्ट्रा मरचामांथी, केम के लाल मरचामां पाणीनो भाग बहु होय छे એટલે તે નીકળી જાય છે। અને આપણે હળદર એડ કરી દેશું જેથી મરચામાં હળદર પણ ચડી જાય। હવે આપણે 2 કલાક સુધી હલાવીને આપણે 2 કલાક સુધી રાખી દેશું જેથી અંદર પાણીનો જે એક્સ્ટ્રા ભાગ હોય તે નીકળી જાય અને આપણે આથેલા મરચાં છે તે 3 મહિના સુધી બગડતા નથી। બગડવાનું કારણ હોય છે કે પાણીનો ભાગ જો રહી જાય તો મરચાં છે તે આથેલા મરચાં છે તે બગડી જતા હોય છે। હવે 2 કલાક સુધી આપણે તેને રાખી દીધો છે। હવે ત્યાં સુધી આપણે બોરો પણ બનાવી લઈ। તેના માટે અહીં મેં રાઈના પૂરિયા અડધો બાઉલ લીધો છે। હવે અહીં મેં ધાણાના પૂરિયા લીધા છે તે એડ કરી દઈશ। તમે ચાહો તો મેથીના પૂરિયા પણ એડ કરી શકો છો પણ અત્યારે હું સ્કીપ કરું છું। હવે તેને મેં મિક્સરમાં સારી રીતના ગ્રાઇન્ડ કરી લીધું છે। હવે આપણે એક બર્તનમાં લઈ લેશું। ધાણાના પૂરિયા નાખવાથી આથેલા મરચામાં ટેસ્ટ બહુ સરસ આવે છે। સરસ રીતના આપણો મસાલો છે તે બની ગયો છે। હવે આપણે તેમાં 2 મોટી ચમચી જેટલી વરિયાળી એડ કરી દઈશું। હવે સારી રીતના બધો જ મસાલો મિક્સ કરી દેશું। હવે તેમાં આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરશું અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરશું। સ્વાદ પ્રમાણે બોરાના ભાગનું આપણે મીઠું એડ કરી દેશું। મરચામાં આપણે મીઠું એડ કર્યું જ છે એટલે આપણે બોરાના ભાગનું જ મીઠું એડ કરવાનું છે। આથેલા મરચાં છે તે તીખા ન લાગે તેના માટે આપણે સેજ 2 ચમચી જેટલી ખાંડ એડ કરશું અને લીંબુનો રસ એડ કરી દેશું એટલે સરસ ખાટા મીઠા બનીને તૈયાર થાય આથેલા મરચાં। બધું જ સરસ રીતના મિક્સ થઈ ગયું છે અને તેલને મેં સેજ ગરમ કરી લીધું છે। થોડું થોડું એડ કરીને આપણે સરસ રીતના મસાલો તૈયાર કરી લેશું આથેલા મરચાં બનાવવા માટે। થોડું થોડું તેલ એડ કરીને આપણે તૈયાર કરી લેશું। જે પ્રમાણે તેલની જરૂર પડે તે પ્રમાણે એડ કરી દઈશું। ચમચીની મદદથી લેવું જેથી હાથ બળે નહીં આપણા। તો અહીં મેં થોડુંક પછી તેલ એડ કરી દીધું છે। હવે આપણે આ મસાલો પણ બનીને તૈયાર છે। આને પણ આપણે 2 કલાક સુધી રાખી દઈશું જેથી બધા જ મસાલા સારી રીતના અંદર મિક્સ થઈ જાય। હવે આથેલા મરચાં આપણે જેમાં હળદર અને મીઠું નાખ્યું હતું તેમાં તમે જોઈ શકો છો 2 કલાકમાં કેટલું પાણી આપણું એક્સ્ટ્રા છે તે નીકળી ગયું છે। હવે આપણે બધા જ પાણી કાઢીને મરચાં છે તે આપણે એડ કરી દઈશું। તમે ચાહો તો સૂકવી શકો છો પણ સૂકવો નહીં તો પણ ચાલે, કંઈ ખરાબ થાય નહીં। પાણીનો ભાગ છે તે નીકળી જવો જોઈએ એટલે આથેલા મરચાં છે તે 3 મહિના સુધી તમારા સ્ટોર રહી શકે છે, બિલકુલ પણ ખરાબ નથી થતા। હવે સારી રીતના બધું મિક્સ કરી દેશું। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને બતાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। આથેલા મરચાં છે તે તમે ટ્રાવેલિંગમાં થેપલા સાથે ખાઈ શકો છો, સવારે નાસ્તામાં ભાખરી કે રોટલી સાથે પણ ખાઈ શકો છો। ખૂબ જ ટેસ્ટમાં સરસ લાગે છે આથેલા મરચાં। તો આપણા આથેલા મરચાં બનીને તૈયાર છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।